નમસ્કાર. સિહોરના સોનગઢ ગામે જામેલી જુગારની બાજીના એલસીબીએ ભંગ પાડ્યો. ગોળ કુંડાળો વળીને જુગાર રમતા 100 શખ્સો ઝડપાયા. ઝડપાયેલા તમામ સોનગઢ આસપાસના રહેવાસી. એલસીબીની તમામ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સિહોરના સોનગઢ ગામે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી સ્ટાફના દીપસંગભાઈ ભંડારી, હરેશભાઈ ઉલવા, હિરેનભાઈ સોલંકી, નીતિનભાઈ કટાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે સિહોરના સોનગઢ નજીક આવેલ સોમથરી નદી પંચનાથ મહાદેવ મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગારની બાજી માંડી બેઠા છે. જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા સોનગઢ ગામેથી ખુલ્લી જગ્યામાં બોળ કુંડાળો વડે જુગાર રમતા રણજીત ડાભી રહેઠાણ સોનગઢ, ધીરજ વઘાસિયા રહેઠાણ સોનગઢ, રામદેવસિંહ ગોહિલ રહેઠાણ સોનગઢ, મુકેશ બારૈયા રહેઠાણ સોનગઢ, ભૂપેન્દ્રસિંહ ગોહિલ રહેઠાણ સોનગઢ, રાજુભાઈ ડાભી રહેઠાણ સોનગઢ સહિતના મળી આવતા પોલીસે 6 શખ્સોના રંગે હાથ ઝડપી પાડી શખ્સોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 58,450નો મુદ્દામાલ કબજે લઈ એલસીબી પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ દળ ધરામાં રાખી એલસીબી પોલીસને રેડ કરી મોટો જુગાર ઝડપી પાડ્યો છે, જેના પગલે સ્થાનિક પોલીસની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે. રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર.